આરોહી પટેલ અને ભવ્ય ગાંધીની ફિલ્મ અજબ રાતની ગજબ વાત ત્રીજો દિવસ છે રવિવારનો. આપણે 2 દિવસનું કલેક્શનની વાત કરીએ. પહેલા દિવસનું કલેક્શન તો આપણે જોયું હતું. જો હું તમને પહેલાં સીધી વાત કહી દઉં કે ફિલ્મ મેં જોઈ નથી હજી. ઘણા લોકોનો સવાલ છે રિવ્યૂ કેમ નથી આવ્યો, તો ફિલ્મ હજી જોઈ નથી, મારી પાસે ફિલ્મ આવી જ નથી. 1-2 દિવસમાં ફિલ્મ જોઈ લઈશ તો ડેફિનેટલી હું રિવ્યૂ આપી દઈશ, બરોબર છે. હવે વાત છે અજબ રાતની ગજબ વાત. એની પહેલાં હું તમને કહી દઉં, પુષ્પા 2નું ટ્રેલર પણ આવી ગયું છે, તો આપણે એના વિશે થોડી વાત કરી લઈએ. ટૂંકમાં જ એનો રિવ્યૂ કરી નાખીએ. પુષ્પા 2 હવે છે ને, આ ફિલ્મ જ્યારે શૂટિંગ શરૂ હતું ને, ત્યારે કેજીએફ ચેપ્ટર 2 થિયેટરમાં આવી હતી. તમને કદાચ આ ન્યૂઝ વિશે ખ્યાલ હશે. કેજીએફ ચેપ્ટર 2 થિયેટરમાં ચાલતી હતી. લોકોનો રિસ્પોન્સ જોયો. આ પુષ્પા 2 વાળા મેકર છે, એકદમ અલગ લેવલની ફિલ્મ હતી. એટલે અલગ લેવલની એટલે એનું સ્કેલ તમે જુઓ કેજીએફ ચેપ્ટર 2નું. કેજીએફ 1 કરતાં કેજીએફ 2નું સ્કેલ તમે જુઓ, એક્શન સીન તમે જુઓ. એટલે પુષ્પા 2 વાળા મેકર્સે શું કર્યું ખબર છે? શૂટિંગ બંધ કરી દીધું. એ લોકોએ બજેટ એડ કર્યું, એક્શન સીન એડ કર્યા, વીએફએક્સ સીજીઆઈ વધાર્યું, અને આખું સ્કેલ છે ને, એ આખું બહુ મોટા પાયે સ્કેલ કરી નાખ્યું પુષ્પા 2નું. ટ્રેલર જોતાં એવું લાગ્યું કે નહીં, આ લોકો ડેફિનેટલી કરેલું તો છે જ બધું. કે આ લેવલની ફિલ્મ આ બની ગઈ છે, ટ્રેલર જોતાં ખબર પડે છે. તમે પુષ્પા 1 જુઓ અને આ પુષ્પા 2નું ટ્રેલર જુઓ, જબરજસ્ત. જો અલ્લુ અર્જુનના ફેન અને માસ ઓડિયન્સ માટે આ જબરજસ્ત ફિલ્મ, આખું પેકેટ કહી શકાય. સ્ટોરી બોરી તમે મૂકી દો સાઈડમાં, માસ ઓડિયન્સને સ્ટોરી યાર કાંઈ લેવા દેવા નથી. પણ એક્શન જે રીતે ટ્રેલરમાં બતાવ્યું છે, જે રીતે એક્શન ડિઝાઇન થયું છે, જે રીતે ડાયલોગ કહો તમે, જે રીતે સ્કેલ કહો, બધું જબરજસ્ત છે. એટલે માસ ઓડિયન્સ માટે તો ભાઈ આ ફિલ્મ જબરજસ્ત નીકળવાની છે, એ વાત કન્ફર્મ છે. ટ્રેલર જોતા લાગે છે. હા, જે લોકો સ્ટોરીની દ્રષ્ટિએ ફિલ્મ જોવા જશે એ લોકો કદાચ એવું બોલી શકશે કે ભાઈ સ્ટોરીમાં કાંઈ નવું નથી, એક બાજુ ચોર છે અને એક બાજુ પોલીસ છે, તો ચોર પોલીસનો આ કૂતરા બિલાડાનો ખેલ છે એ હાલે છે, જે ઓલરેડી આપણે ઘણી ફિલ્મોમાં જોયું છે. આ બધું કોને લાગુ પડશે? કે જે લોકો સ્ટોરી જોવા જાય છે. બાકી જેને મજા કરવી છે, ફક્ત ને ફક્ત એક્શન જોવું છે, પોપકોર્ન સમોસા ખાવા છે અને આમ આનંદ કરવો છે 3 કલાક, એ લોકો માટે આ ફિલ્મ જબરજસ્ત બની રહેશે. બધું જ સારું છે. અત્યારે ટ્રેલરમાં તો બધું સારું દેખાય છે, પણ જોઈએ હવે પછી આગળ શું થાય છે. એટલે બીજી વસ્તુ એમ છે કે 5 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ થિયેટરમાં આવે છે, તો 19 ડિસેમ્બર સુધી કોઈ પણ ગુજરાતી ફિલ્મવાળા પોતાની ફિલ્મ રિલીઝ ન કરે એવી આશા છે. કારણ કે ભાઈ આ ફિલ્મ 2 અઠવાડિયા તો જબરદસ્ત હાલવાની છે. પછી કંઈક ને એક ફિલ્મના શો ઓછા થાય, થોડી ધીમી પડે, થોડી ઠંડી પડે, પછી ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવાની ટ્રાય કરજો. કારણ કે પછી 1 અઠવાડિયા પછી પણ રિલીઝ કરશો તો એ મગજમારી તો આવવાની જ છે, શોની ને કલેક્શનની ને બધી મગજમારી આવશે. 19 ડિસેમ્બર સુધી કંઈ નહીં, ગુજરાતીમાંથી કાંઈ નહીં, એ ટાઈપની આપણે સિચ્યુએશન ઊભી થાય એવી આશા છે. હવે વાત છે આપણે હાહાકારની પહેલાં કરી લઈએ. 1 મહિનો પૂરો થઈ ગયો છે ફિલ્મને. 29મા દિવસે 2 લાખ રૂપિયા હતું અને 30મા દિવસે 3 લાખ રૂપિયા હતું. ટોટલ 4 કરોડ અને 71 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થઈ ગયું છે હાહાકારનું નેટ. 4 કરોડ 71 લાખ. હવે વાત કરીએ અજબ રાતની ગજબ વાત. જો આ ફિલ્મના રિવ્યૂ પ્રમાણે મેં એવું વિચાર્યું હતું કે શનિવારનું કલેક્શન ડેફિનેટલી આ ફિલ્મનું 20 લાખ પ્લસ જશે. હાહાકારમાં તો કેવું હતું, મિક્સ રિવ્યૂ હતા. કોઈ પબ્લિકને ગમી હતી, કોઈ પબ્લિક નહોતી ગમી, રિવ્યુઅરને તો લગભગ નહોતી ગમી, એ ટાઈપના રિવ્યૂ હતા. છતાં આ ફિલ્મનું જે કલેક્શન બીજા દિવસનું હતું ને, એ 20 લાખ રૂપિયા હતું. પણ આ અજબ રાતમાં તો બધા પોઝિટિવ રિવ્યૂ છે, લોકોની કમેન્ટ્સ પણ પોઝિટિવ આવે છે, બધા રિવ્યુઅરને પણ ફિલ્મ ગમે છે, તો છતાં બીજા દિવસે કલેક્શન ફક્ત ને ફક્ત 15 લાખ કેમ આવ્યું? હા, પહેલા દિવસ કરતાં ડેફિનેટલી ડબલ થઈ ગયું છે. પહેલા દિવસે 8 લાખ હતું, બીજા દિવસે 15 લાખ થઈ ગયું છે. પણ મને એવું હતું કે 20-22 લાખ પ્લસ તો આ ફિલ્મનું કલેક્શન જશે જ. હવે રવિવારના કલેક્શનની આશા છે કે 25 લાખ પ્લસ જાય. કારણ કે રિવ્યૂ તો બધા પબ્લિકના પણ મેં કમેન્ટ્સમાં જોયા છે અને પબ્લિક રિવ્યૂ પણ જોયા છે, ન્યૂઝમાં પણ રિવ્યૂ વાંચ્યા છે, બધી જગ્યાએ ફિલ્મના રિવ્યૂ પોઝિટિવ જ છે. ઘણી રીલ્સમાં પણ રિવ્યૂ મેં જોયા છે, બધા રિવ્યૂ પોઝિટિવ છે. એટલા એટલે આશા છે મને કે રવિવારનું કલેક્શન છે ને 25 લાખ પ્લસ જવું જોઈએ. 2 દિવસનું નેટ કલેક્શન 23 લાખ થયું છે. એટલે શુક્ર, શનિ અને રવિ 3 દિવસનું થઈ આ ફિલ્મનું કલેક્શન 50 લાખ પ્લસ થઈ જાય એવી મને આશા છે. બાકી ફિલ્મનો રિવ્યૂ મારા તરફથી જ્યારે હું ફિલ્મ જોઈ લઈશ ત્યારે હું ડેફિનેટલી મૂકી દઈશ. તમે અજબ રાતની ગજબ જોઈ લીધી હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.